વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષોની પ્રણાલી મુજબ ભારતના સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની જન્મ જયંતિ નિમિત્તે વડીવાડી વિસ્તારમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। 1857નું ક્રાંતિ યુદ્ધના લેખક અને મહાન સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરનો જન્મ તારીખ 28મી મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામે થયો હતો। દેશપ્રેમનો વારસો તેઓને કુટુંબમાંથી પ્રાપ્ત થયો હતો। પૂનાની ફર્ગસન કોલેજના શિક્ષણના વર્ષો દરમિયાન દેશની ગુલામીમાંથી મુક્ત કરવા માટે ચાલતી ચળવળોમાં તેઓ સક્રિય થયા હતા। ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા બદલ વીર સાવરકરને ઇંગ્લેન્ડની જેલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં તેઓએ ક્રાંતિયુદ્ધ પુસ્તક લખવાની શરૂઆત કરી હતી। ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વીર સાવરકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। વર્ષોની પ્રણાલી મુજબ ભારતના સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરની જન્મજયંતિ નિમિત્તે વડીવાડી વિસ્તારમાં તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે નિવૃત્ત કર્નલ વિનોદ ફલનીકર, જાણીતા રાષ્ટ્રીયવાદી પત્રકાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ, સયાજગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા અને કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા। જેમના રોમ રોમમાં ક્રાંતિ વણાયેલી હતી એવા નીડર સાહસિક વીર સાવરકરજીના જન્મદિવસ નિમિત્તે જ્યારે આજે સૌ લોકો પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે, પરંતુ વીર સાવરકરજીએ રસ્તો દેખાડ્યો, જેમ સિંહ તરાપ મારતા પહેલાં એક ડગલું પાછળ ખસે એમ અંગ્રેજોના શાસન પર તરાપ મારવાનું કામ એ વીર સાવરકરજીએ કર્યું હતું। આવું અપ્રતિમ તેજ, તીક્ષ્ણ બુદ્ધિ અને દેશ માટેની એક વિચારધારા સાથે જેઓ આગળ વધ્યા છે એવા વીર સાવરકરજીને તેમના જન્મજયંતિ નિમિત્તે હું શ્રદ્ધાસુમન અર્પણ કરીને દેશવાસીઓને પણ वीर सावरकरजीना जीवन चरित्र माथी कई सीखवा माटे हूँ अपील करूँ छूँ। हिंदुस्तान के इतिहास में पहले बार ऐसा हुआ कि 4 भाई एक ही लड़ाई में पार्ट लिए हैं। मैं संदेश क्या देंगे बताता हूँ ना, तो ये संदेश तो ये दे दिया है कि वीर सावरकर ने ये बोला था कि हर एक हिंदू को मिलिट्री ट्रेनिंग मिलनी चाहिए। उससे प्रभावित होकर मेरे फादर ने चारों बच्चों को मिलिट्री ट्रेनिंग के लिए भेजा। अभी ऐसा है कि किसी के घर में कोई आ जाए तो आपके पास में सिर्फ किचन का चक्कू ही रहेगा, आपके पास कुछ हथियार नहीं है। ये अभी समझने की बात है कि हर एक हिंदू अपने प्रोटेक्शन करने के लिए अपने जनरल बोला कि मिलिट्री ट्रेनिंग दोनों कम से कम एक हथियार अपने घर में रखना चाहिए, क्योंकि अपने दुश्मनों के घर में सब हथियार है। वो यदि आ गया एक हथियार लेके तो आपके किचन नाइफ लेके जाओगे उनके सामने।